ભાઈ દિવાળી આવી ગઈ છે અને હજી જે લોકો સાસણ ફરવા માંગતા હોય ને હજી સુધી કાંઈ બુકિંગ ના કર્યું હોય તો એના માટે આ બેસ્ટ પ્રોપર્ટી છે. કેમ કે અત્યારના સમયે સૌથી વધારે લોકો ટુરિસ્ટ અહીંયા ફરવા માટે આવતા હોય ને જે મોટા મોટા ફાર્મ હોય ત્યાં 150, 200, 250 લોકો રોકાણા હોય છે. પણ આ જગ્યાની ખાસ વાત એ કહું, એકદમ નવી પ્રોપર્ટી છે, 7 જ રૂમ છે અને આ જગ્યા ઉપર એકદમ લિમિટેડ પ્રાઇવસી વાળી તમને આ જગ્યા મળવાની છે. સિટીથી એકદમ 300 મીટર નજીક છે ને જંગલની એકદમ બાજુમાં, એટલે બંનેની વચ્ચે આ પ્રોપર્ટી આવેલી છે જેનું નામ છે ડ્રીમ્સ ઓફ કાઠિયાવાડ. અહીંયા તમને કાઠિયાવાડી ભોજન ખરેખર મજા આવી જવાની છે. રૂમ્સમાં આપણે બે પ્રકારની કેટેગરી છે, એક ડિલક્સ એક સુપર ડિલક્સ. બંનેમાં રૂમ કેપેસિટીનો ડિફરન્સ છે. આ આનંદભાઈ આપણો પૂલ એરિયા છે. આમાં ચિલ્ડ્રન્સ એન્ડ એડલ્ટ્સ માટે આપણે અલગ આખી સ્પેસ આપેલી છે અને આરામથી 70 થી 80 લોકો વિથ ચિલ્ડ્રન આમાં નાહી શકે છે. અત્યારે રેગ્યુલર દિવસોમાં આપણે દિવાળી સિઝનમાં પર પર્સન 1850માં ખાવું પીવું આ રૂમ્સ ટોટલી આપણે 5 થી 6 મેમ્બર આપણે સુધી પર શેરિંગ રૂમ આપીએ છીએ. અથવા કોઈ ફેમિલીને ઓર ગ્રુપને એક સાથે આવવું છે, જાજા મેમ્બર છે તો આપણે ગ્રુપ ડિસ્કાઉન્ટ બી આપશે. ઓકે. ભાઈ દિવાળી આવી ગઈ છે અને હજી જે લોકો સાસણ ફરવા માંગતા હોય ને હજી સુધી કાંઈ બુકિંગ ના કર્યું હોય તો એના માટે આ બેસ્ટ પ્રોપર્ટી છે. કેમ કે અત્યારના સમયે સૌથી વધારે લોકો ટુરિસ્ટ અહીંયા ફરવા માટે આવતા હોય ને જે મોટા મોટા ફાર્મ હોય ત્યાં 150, 200, 250 લોકો રોકાણા હોય છે. પણ આ જગ્યાની ખાસ વાત એ કહું, એકદમ નવી પ્રોપર્ટી છે, 7 જ રૂમ છે અને આ જગ્યા ઉપર એકદમ લિમિટેડ પ્રાઇવસી વાળી તમને આ જગ્યા મળવાની છે. બાકી આજુબાજુ આમ તો જંગલ જ છે એટલે તમને પશુ પક્ષીઓ અને તમારા નસીબ હોય તો સિંહ દીપડો બી જોવા મળી જાય. સિટીથી એકદમ 300 મીટર નજીક છે ને જંગલની એકદમ બાજુમાં, એટલે બંનેની વચ્ચે આ પ્રોપર્ટી આવેલી છે જેનું નામ છે ડ્રીમ્સ ઓફ કાઠિયાવાડ. અહીંયા તમને કાઠિયાવાડી ભોજન ખરેખર મજા આવી જવાની છે. હવે જાજીવાર નહીં કરીએ, પરફેક્ટ લોકેશન આપણે અંદર જઈને એમના ઓનર પાસેથી જાણીએ અને ફટાફટ આ પ્રોપર્ટીની તમને ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં. સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? આપણે આનંદભાઈ સાસણ અંદર એન્ટર થાય ભોજદે ગામ આવે. ભોજદે ગામથી 300 મીટર જંગલ અને ગામની વચ્ચે આપણો રિસોર્ટ લોકેટેડ છે, ડ્રીમ્સ ઓફ કાઠિયાવાડ. ઓકે, એટલે સિટીથી ને એકદમ નજીક થઈ ગયું અને પાછળથી અહીંયા જંગલ એરિયા શરૂ થઈ જાય, બરાબર? જી જી. ફેસિલિટીઝની વાત કરીએ ને તો અંદર એન્ટર થાય ને એટલે પેલા પાર્કિંગ આવી જાય, પછી અહીંથી આ ઝૂલાની શરૂ થાય છે. હા, ગાર્ડન એરિયા છે આ બાજુ. ઓકે. વहाँ પછી આપણું ડાઇનિંગ એરિયા છે, રેસ્ટોરન્ટ. ઓકે. ફરતે આપણે પ્રોપર્ટીની બધે બોર્ડરે આપણે રૂમ્સ રાખેલા છે જેથી વચ્ચેના પાર્ટમાં આપણે પૂરી સ્પેશિયસ મળી શકે. બાજુ રૂમ નથી હા, રાખ્યા. ટૂંકમાં બધી પ્રોપર્ટી પ્રાઇવસી મળે. અલગ બાજુમાં એકદમ રૂમ આપણે મૂકી દઈએ અને 150, 200, 100, 150 માણસો થઈ જાય તો એક ફરવાની મજા આખી આપણે વિખાઈ જાય. આથી આપણે નાની પ્રોપર્ટી, ફરતે રૂમ, વચ્ચે ઓનલી સ્પેસ એરિયા, જેથી ઓછા માણસો પ્રાઇવસીથી સારી મજા લઈ શકે. ઓકે. અને વચ્ચે જો આ ગાર્ડન છે તો ન્યાય ખાટલા ને એવું બધું નાખેલું છે. આઉટડોર એક્ટિવિટીઝ ની બધી આઉટડોર ઇન્ડોર ગેમ્સ છે, ક્રિકેટ છે, બેડમિન્ટન છે, ચેસ, કેરમ છે, બધી ટોટલ 5 થી 6 પ્રકારની આપણે ગેમ્સ રાખેલી. અને રૂમ્સમાં કેટેગરી? રૂમ્સમાં આપણે બે પ્રકારની કેટેગરી છે, એક ડિલક્સ એક સુપર ડિલક્સ. બંનેમાં રૂમ કેપેસિટીનો ડિફરન્સ છે. બરાબર. આ આનંદભાઈ આપણો પૂલ એરિયા છે. આમાં ચિલ્ડ્રન્સ એન્ડ એડલ્ટ્સ માટે આપણે અલગ આખી સ્પેસ આપેલી છે અને આરામથી 70 થી 80 લોકો વિથ ચિલ્ડ્રન આમાં નાહી શકે છે. એટલે તમારે કઈ કદાચ ડેસ્ટિનેશન વેડિંગ કરવી હોય, પાર્ટી કરવી હોય તો બધું અહીંયા થઈ શકે. આપણે પ્રાઇવેટ પેકેજ બી લઈએ છીએ. ગ્રુપ એન્ડ ફેમિલીના નાના મોટા પ્રસંગો હોય 70-80 મેમ્બર સુધીનો આપણે ટોટલી કેન્ટીન સાથે આપણે સ્ટે બધું પ્રોવાઈડ કરીએ છીએ વિથ ડેકોરેશન. ઓકે. અને જનરલી એક અમાઉન્ટ હંમેશા ફિક્સ હોય કે ભાઈ આટલા રૂપિયાની અંદર અમે ખાવા પીવાનું બધું હોય છે. અત્યારે દિવાળી છે તો શું આપણે અત્યારે રેગ્યુલર દિવસોમાં આપણે દિવાળી સિઝનમાં પર પર્સન 1850માં ખાવું પીવું આ રૂમ્સ ટોટલી આપણે 5 થી 6 મેમ્બર આપણે સુધી પર શેરિંગ રૂમ આપીએ છીએ. અથવા કોઈ ફેમિલીને ઓર ગ્રુપને એક સાથે આવવું છે, જાજા મેમ્બર છે તો આપણે ગ્રુપ ડિસ્કાઉન્ટ બી આપીએ. ઓકે. હવે પેટ પૂજા કરી લઈ? હા, જમી લઈ. પરંપરા, અનુશાસન ને પ્રતિષ્ઠા સાસણની જે છે એ તમને બતાવું છું. બપોરના સમયે 2 શાક હોય, દાળ ભાત હોય, એક મીઠાઈ હોય જેમાં અહીંયા ડ્રાયફ્રૂટ ખીર છે, રોટલી, સલાડ અને છાશ. આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ એ લોકો સર્વ કરતા હોય. આ બપોરના જે ગુવાર બટેટા, કઠોળમાં જે મગ અને સાંજના સમયે તમને બાજરાનો રોટલો હોય, કઢી ખીચડી હોય, એમાં બી 2 પ્રકારના શાક હોય. આમ તમે જુઓ ને તો તમે જ્યારે સાસણમાં આ જગ્યાએ એન્ટર થાવ, આ રિઝોર્ટમાં આવો ટૂંકમાં
તો તમારે બપોરના સમયે આ લંચ લેવાનું હોય, રાતના સમયે ડિનર, અને બીજા દિવસે ચેકઆઉટ પહેલાં બ્રેકફાસ્ટ કરવાનું હોય છે. એમાં તમારી ચોઈસ પ્રમાણે જનરલી બનતું હોય કે ભાઈ થેપલા હોય, આલુ પરોઠા હોય, પોહા હોય, ચા હોય, આ રીતનું હોય છે. બસ હવે પેટ પૂજા કરી લઈ. સાસણમાં આવો એટલે જનરલી ભોજનમાં ક્યાંય કાંઈ વાંધો હોય જ નહીં. અને હું એમ કહીશ કે આ પ્રાઇઝની અંદર લગભગ ભાગ્યે જ તમને બીજા કોઈ બી સ્ટેટમાં અને કોઈ બી જગ્યાએ હિલ સ્ટેશન હોય કે ભાઈ કોઈ ટુરિસ્ટ પ્લેસ હોય કે ત્યાં ફરવા જાઓ તો તમને આ અમાઉન્ટની અંદર રહેવા, ખાવા, પીવાનું, 3 ટાઈમનું આ બધી જ વસ્તુઓ અવેલેબલ હોય. જમવાની મજા લઉં છું. આ વિડીયોને વિરામ આપું છું. એડ્રેસ અત્યારે પરફેક્ટ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, ડ્રીમ્સ ઓફ કાઠિયાવાડ. એટલે આપણા કાઠિયાવાડના તો સૌથી વધારે લોકો અહીંયા આવતા હોય છે. બાકી અમદાવાદ, વડોદરાથી નહીં કોઈ આવતા હોય તો નંબર આપેલો છે, તમે એમાં કોલ કરી શકો છો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.